ગુડ મોર્નિંગ બાળમિત્રો, કિડઝારા સ્કૂલમાં તમારું સ્વાગત છે। તો બાળકો, આજે આપણે ગણિતની ચોપડી છે ને એમાં ભણીશું। ઓકે, તો એમાં આપણે પેજ નંબર 27 પર જઈશું। તો પેજ નંબર 27 છે ને એના પર શું કરવાનું છે એ હું તમને આજે અહીંયા શીખવીશ। ઓકે બાળકો, તો હું જે રીતે કરું તે રીતે તમારે આમાં કરવાનું છે। તો પહેલાં અહીંયા ચિત્ર ગણો અને અંક ખૂંટો। તો અહીંયા આ બાજુ આપણને ચિત્રો આપેલા છે અને સામે અંક આપેલા છે। તો આપણે અહીંયા આપેલા ચિત્રોને ગણવાના છે અને એની સામે આપેલા અંકોને આપણે ખૂંટવાના છે। તો અહીંયા પહેલાં આપણને કેરીનું ચિત્ર આપેલું છે, તો આપણે કેરીને પહેલાં ગણીશું। 1 2 3 4 5 6 7 અને 8। કેટલી કેરી છે બાળકો? 8 કેરી આપેલી છે। કેટલી કેરીઓ આપેલી છે આપણને? 8। તો સામે આપણને 8 અડે 8 આપ્યો છે, તો એને આપણે આ રીતે ખૂંટીશું। ઓકે, એના પછી અહીંયા દડાનું ચિત્ર આપેલું છે, તો પહેલાં આપણે એને ગણીશું। 1 2 3 4 5 6। કેટલા છે દડા બાળકો? 6 દડા છે। તો સામે 6 આપેલો છે ને 6 ગળે 6, તો તેને આપણે આ રીતે આમ ગૂંટીશું। પછી અહીંયા છે જમરૂખનું ચિત્ર। શેનું છે બાળકો? જમરૂખનું ચિત્ર। તો પહેલાં એને આપણે ગણીશું આ રીતે। 1 2 3 4 5। કેટલા આપેલા છે બાળકો? 5 આપેલા છે। કેટલા જમરૂખ આપેલા છે આપણને? 5। તો આપણે અહીંયા 5 આપેલો છે ને સામે 5 અડે 5, તો તેને આપણે ગૂંટીશું આ રીતે। 5 અડે 5 ગૂંટવાનું છે। એના પછી અહીંયા આપણને અનાનસનું ચિત્ર આપેલું છે, તો પહેલાં આપણે એને ગણીશું। 1 2 3 4। કેટલા છે બાળકો? 4 અનાનસ આપેલા છે। તો સામે ચોગડે 4 આપેલો છે ને આપણને, તો તેને આપણે આ રીતે ગૂંટીશું। પછી અહીંયા આપેલું છે કેળાના ચિત્ર। શું છે બાળકો? કેળાનું ચિત્ર। તો પહેલાં આપણે એને ગણીશું। 1 2 3 4 5 6 7। કેટલા કેળા છે બાળકો? 7 કેળા આપેલા છે। તો આપણને સામે 7 અડે 7 આપેલો છે ને, તો તેને આ રીતે આપણે ગૂંટીશું। ઓકે બાળકો, એના પછી શું કરવાનું છે? પછી આવતો અંક ગૂંટો। તો અહીંયા આપણને અંક આપેલા છે, તો એના પછીનો જે અંક આવે એને આપણે ગૂંટવાનો છે। તો અહીંયા આપણને 6 ગળે 6 આપ્યો છે, તો 6 ગળે 6 પછી શું આવે બાળકો? 7 અડે 7। તો અહીંયા 7 અડે 7ને આપણે આ રીતે ગૂંટીશું। પછી આપ્યો છે તગડે 3। તો તગડે 3 પછી શું આવે બાળકો? ચોગડે 4 આવે। શું આવે? ચોગડે 4। તો અહીંયા ચોગડે 4 આપ્યો છે ને આપણને, તો એને આ રીતે આપણે ગૂંટીશું। પછી છે એકડે 1। તો એકડે 1 પછી શું આવે બાળકો? બગડે 2 આવે। તો બગડે 2ને આપણે આ રીતે ગૂંટીશું। પછી આપ્યો છે 8 અડે 8। તો 8 અડે 8 પછી શું આવે બાળકો? 9 અડે 9। તો અહીંયા આપણને 9 આપ્યો છે ને, તો 9ને આ રીતે આપણે ગૂંટીશું। પછી છે ચોગડે 4। તો ચોગડે 4 પછી શું આવે બાળકો? 5 અડે 5। તો આપણે 5 અડે 5ને આ રીતે ગૂંટીશું। પછી છે બગડે 2। તો બગડે 2 પછી શું આવે બાળકો? તગડે 3 આવે। શું આવે? તગડે 3। તો આપણને અહીંયા તગડે 3 આપ્યો છે ને, તો તગડે 3ને આપણે આ રીતે ગૂંટીશું। પછી છે 5 અડે 5। તો 5 અડે 5 પછી શું આવે બાળકો? 6 ગળે 6। તો અહીંયા 6 ગળે 6 આપ્યો છે આપણને, તો 6 ગળે 6ને આપણે આ રીતે ગૂંટીશું। પછી છે 7 અડે 7। તો 7 અડે 7 પછી શું આવે બાળકો? 8 અડે 8। તો આપણે 8 અડે 8ને આ રીતે ગૂંટીશું। ઓકે, તો તમારે આ રીતે કરવાનું છે। પછી છે અહીંયા ચિત્ર ગણી સાચા અંક પર ગોળ કરો। તો અહીંયા આપણને ચિત્રો આપેલા છે, એની નીચે આપણને અંકો આપેલા છે। તો આપણે પહેલાં ચિત્રો ગણવાના છે અને અહીંયા જે અંક આપ્યા છે એમાંથી સાચા અંક હોય એની પર ગોળ કરવાનું છે। તો બાળકો પહેલાં આપણે ચિત્ર ગણીશું। તો અહીંયા ચોરસ
આપેલું છે ને આપણને. તો 1 2 3 4 5 6 કેટલા છે 6. તો અહીંયા વચ્ચે 6 આપ્યો છે ને આપણને, તો એને 6 ગળે 6 ઉપર આ રીતે આપણે ગોળ કરીશું. પછી અહીંયા આ ચિત્રને ગણવાનું છે. 1 2 3 4 કેટલા છે બાળકો 4. તો અહીંયા ચોગડે 4 છે ને એના પર આ રીતે આપણે ગોળ કરીશું. પછી આ ગણીશું અહીંયા આ ચિત્રોને. 1 2 3 4 5 6 7 અને 8 કેટલા છે બાળકો 8. તો અહીંયા 8 વડે 8 આપ્યો છે ને, તો એની પર આ રીતે ગોળ કરવાનું છે. ઓકે બાળકો, તો જે રીતે મેં તમને અહીંયા શીખવ્યું ને, પહેલાં શું કરવાનું છે, ચિત્ર ગણો અને અંક ગૂંટો. તો પહેલાં આપણે ચિત્ર ગણીને અંક ગૂંટ્યા, તો તમારે એ રીતે કરવાનું છે. પછી આવતો અંક ગૂંટો. તો પછી 6 પછી 7 આવે, 3 પછી 4 આવે. તો જે રીતે મેં અહીંયા ગૂંટ્યું છે એ રીતે તમારે કરવાનું છે. પછી છે ચિત્ર ગણી સાચા અંક પર ગોળ કરો. ઓકે, તો તમારે જે રીતે મેં કર્યું છે ને પેજ નંબર 27 પર, તે રીતે તમારે કરવાનું છે અને પેજ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે બાળકો, થેન્ક યુ, બાય.